જય માતાજી, જય જોહાર અને રામ રામ મિત્રો. તો હાલ અત્યારે આપણે એટલે કે આજે પહેલો રાઉન્ડ જીરાની અંદર દવા છાંટવાનું શરૂઆત કરી દીધી છે આપણે. પહેલો રાઉન્ડ અને દવા છે મિત્રો આપણી લાન્સર. આ લાન્સર દવા છે મિત્રો. 20 ml નાખવાની જીરાની અંદર. આ છે કંઈક મચ્છી બચ્છી હોય, ઈયળ હોય એમાં કામ કરે. તો અને હવે લગભગ ટાઈમ થયો છે 10 વાગ્યા. તો આપણે થોડુંક ચા બા પી નાખીએ. ચા બનાવતા દવા છાંટવાનું હમણાં નથી જાય. કઈ વાંધો નહીં, પણ આગળ તો એટલે પંપ છાંટી. તો દોસ્તો આવું કંઈક છે, આપણે કામકાજ ચાલુ કરી નાખ્યું છે. 25 પંપની દવા છે મિત્રો. પેલી 25 પંપ 10 વીઘાની અંદર છાંટવાની. એટલે બહુ દવા છાંટવાની છે આજે. અને શરૂઆત થઈ ગઈ છે આપણે દવા છંટકાવ કરવાની જીરાની અંદર. આમાં તો વાર લાગશે. 20 વીઘાનું જીરું છે એટલે લાગે છે મને આપણે વાહને આપણી પથારી જ છે. 20 વીઘાની અંદર જીરુંની દવા મારવાની. એટલે હવે લગભગ આ ટાઈપનું જીરું છે. અહીંયા જીરું મસ્ત છે. અને મિત્રો પાણી તો આમાં 2 જ પાયેલા છે. હજી ત્રીજી પાણી લગભગ પાવાનું થઈ જાય. દવા બવા મારી દઈએ પછી 2-3 દિવસ પછી પાણી પાઈ નાખવાનું છે. ખાતર બાતર છંટકાવ કરી. હવે તો ખાતરનો છંટકાવ થઈ જાય અને પછી ખડામાં થોડુંક એમ લિમિટ છે એટલે વાંધો નહીં આવે. પછી નિંદામણની શરૂઆત આપણે કરવાની છે, પણ 2 પાણી પાયેલું એટલે એમાં ખડ ઘણું ચીનું છે. નીંદવામાં મજા ન આવે. તો 3 પાણી પાઈ નાખે એટલે લગભગ જીરામાં તો ઝાઝા પાણી નીકળ્યા. 3 પાવાના. જરૂર પડે તો 4થું પાવાનું, કાં તો પછી 3 પાણી પાઈને મૂકી દેવાનું. એટલે જીરું લગભગ થઈ જાય. કે 4 પાણીવાળામાં તો આપણે જોયેલા છે કે 4 પાણી પાવા જાય ને એટલે જીરું જમીન સારી હોય ને તો બધું જતું રહે. 4 પાણીનું સાહસ ન કરાય જીરું પકાવવા હોય તો. એટલે અમારે લગભગ આ સહેલું પાણી કહેવાય ને, કાં તો જરૂર પડે તો પાઈ નાખશું એવું કંઈ. તો આવું છે જીરું. તો આપણે લગભગ વીંગે 3 કિલો અને 200 ગ્રામ જેવું વીંગે વાવણીની અંદર સેટિંગ કરેલું હતું. તો જોઈ શકો છો ને તમે. આની અંદર જીરામાં કમ્પ્લીટ છે કે અવાજ પડે એવું જીરું છે. તો જીરું આ ટાઈપનું હોવા જોઈએ. મીડિયમ કહેવાય. અને હજુ પાણી પાય ને એટલે નીકળવાનું. જે દાણા ઊંડો પડ્યો હોય ને એ નીકળશે. એટલે ચરિયા ભરીને એમ લાગે જીરું લાગટ. તો
કોમેન્ટ કરજો મિત્રો. તમારે જીરું વાવ્યું હોય ને તો કોમેન્ટ કરજો. બાકી તો અમારી બાજુ લગભગ છોટાઉદેપુરમાં કોઈ જીરું બીરું નહીં વાવતા, કારણ કે દવા બહુ મોંઘી આવે ને લગભગ એક ડોઝ 6-7 હજારનો જેવો પડે, એક રાઉન્ડ દવા મારો એટલે. તો પછી નકરી દવાથી જ પાકે એટલે 30-40 હજારનો ખર્ચો થઈ જાય કે ભાઈ પાકી જાય જીરું તો વાંધો નહીં, પણ નાના માણસને લોસ વાગી જાય. તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દીજો, શેર કરી નાખજો. અને બીજું ફેસબુકની અંદર જોતા હોય ને તો ફેસબુકને પણ ફોલો કરજો. તો મિત્રો મળીએ. જય જવાન, જય કિસાન, જય માતાજી, રામ રામ.